એકવાર સેવ ટામેટાનું શાક આ રીતે બનાવી જુઓ, ઘરમાં બધા જ આંગળા ચાટતા રહી જશે. તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. તો આજનું આ સેવ ટામેટાનું શાક બનાવવા માટે મેં અહીં 8 થી 9 નંગ પાકા ટામેટાં લીધા છે. તો એમાંથી આપણે 4 કે 5 નંગ ટામેટાં અલગ લઈ લઈશું અને એને આ રીતે રફલી મોટા કટ કરી લઈશું. તો એક ટામેટામાંથી આપણે 8 ભાગ કરીશું. તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે. તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો 4 કે 5 જે ટામેટાં આપણે લીધા છે એને આપણે એકદમ મોટા સમારીશું. ત્યારબાદ મિક્સી જારમાં આપણે 3 લીલા તીખા મરચાં લઈશું, 1 ગાંઠિયા જેટલું લસણ અને અડધા ઇંચ આદુનો ટુકડો લઈ લઈશું અને એની પેસ્ટ રેડી કરી લઈશું. હવે કડાઈમાં આપણે તેલ ગરમ થવા મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ એડ કરીશું. રાઈ ફૂટવા લાગે એટલે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું. ત્યારબાદ એમાં થોડી હિંગ એડ કરી લઈશું. 3 નંગ ડુંગળીને મેં એકદમ ઝીણી સમારીને રાખી છે, તો એને પણ એમાં એડ કરી લઈએ. ત્યારબાદ આપણે જે આદુ લસણ મરચાંની પેસ્ટ રેડી કરી હતી એને પણ આમાં એડ કરી લઈશું અને આ બધી જ વસ્તુને થોડી વાર માટે સાંતળી લઈશું. તો હવે ડુંગળી, આદુ, મરચાં અને લસણની પેસ્ટ સારી રીતે સતળાઈ ગઈ છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. થોડા ટામેટાની મેં પ્યુરી બનાવીને રાખી હતી, તો એ પ્યુરી આમાં એડ કરી લઈએ અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈએ. પહેલાં તો હવે આપણે આમાં મસાલા નાખી દઈએ. તો એમાં આપણે અડધી ચમચી હળદર, અડધીથી પોણી ચમચી જેટલું મરચું, 5 ચમચી જેટલો ગરમ મસાલો, 1 ચમચી ધાણાનું પાવડર, અડધી ચમચી જીરુંનો પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરી લઈએ. ત્યારબાદ મસાલાને ગ્રેવી સાથે સારી રીતે સાંતળી લેવાના છે. તો એને હલાવતા રહી ગ્રેવીમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી એને સાંતળવાનું છે. ગ્રેવી સતળાઈ અને હવે ઘટ થવા લાગી છે. તો હવે આપણે એમાં થોડો ગોળ એડ કરીશું. તો ગોળ આપણે સ્વાદ મુજબ એડ કરીશું. ત્યારબાદ એમાં પાણી એડ કરી લઈશું અને તેને પહેલાં તો સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. હવે જે ટામેટાને સમારીને રેડી કર્યા છે એને આમાં એડ કરી લઈશું. બીજા 2 મરચાંના પણ વચ્ચેથી 2 ભાગ કરી આ રીતે એડ કરી લઈશું અને તેને હલાવી હવે ઢાંકી અને ચડવા દઈશું. શાકમાં પાણીનું પ્રમાણ છે જ એટલે આપણે એને વચમાં હલાવવાની જરૂર નહીં પડે. અને હવે આપણું આ શાક એકદમ રેડી થઈ ગયું છે. ટામેટાં પણ સારી રીતે ચડી ગયા છે. તેના ઉપર આપણે સેવ ભભરાવી લઈશું. ત્યારબાદ એના ઉપર આપણે લીલા સમારેલા ધાણા ભભરાવી લઈશું. ગેસના ફ્લોને હવે બંધ કરી લઈશું અને શાકમાં સહેજવાર એને આ રીતે સેવને રહેવા દઈ ત્યારબાદ આપણે એને હલાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઘરમાં બધા જ આંગળા ચાટતા રહી જશે. જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.